નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. ગયા એપિસોડથી આપણે સોના ચાંદીના ઘરેણાં અને ઝવેરાતની વાત કરી રહ્યા છીએ અને આજે પણ એ વાત આગળ વધારવાની છે, કારણ કે હજુ ઘણા બધા એવા એસ્પેક્ટ્સ છે જે જાણવાના બાકી છે. ખાસ કરીને સોનું અને ચાંદી અને ઘરેણાં એ બધું જ આપણી રૂટીન લાઈફ સાથે જોડાયેલા છે, આપણી પરંપરાઓ સાથે જોડાયેલા છે. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે નાની મોટી પરંપરાઓ હોય ત્યારે સોનું આપવામાં આવે છે, ચાંદી આપવામાં આવે છે. એનો એક ઉદ્દેશ એ હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે વેચીને તમે નાણાં ઊભા કરી શકો, તમારી ભીડમાં કટોકટીમાં એ વસ્તુ કામ લાગે. પણ એને આવકવેરા સાથે પણ સંબંધ છે. તમે સોનું ખરીદો, વેચો અથવા ઘરમાં રાખો તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, એ જ વિશે આજે આગળ વાત કરીશું. પણ એ પહેલાં જોઈ લઈએ ટેક્સનું ટાઈમ મેનેજમેન્ટ. તો મુકેશભાઈ, ઘડીનો કાંટો ટીક ટીક કરી રહ્યો છે અને 12th જૂન આવી ગઈ છે, તો એડવાન્સ ટેક્સ વિશે થોડી માહિતી. જે નાણાકીય વર્ષ છે અત્યારે 21-22, એના 4 હપ્તામાં એમણે એમની વર્ષ દરમિયાનની જે પણ અપેક્ષિત આવક હોય એના ઉપર જે ભરવાપાત્ર ટેક્સ થતો હોય એમાંથી TDS વગેરેની રકમ તમે ઓછી કરો અને બાકી ટેક્સની રકમ જો 10,000 રૂપિયા કે તેથી વધુ થતી હોય તો એને જે 4 નિયત હપ્તાઓ પ્રમાણે 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચમાં એમણે 4 ઇન્સ્ટોલમેન્ટ્સમાં જે નિયત માત્રાઓ છે એ મુજબનો એડવાન્સ ટેક્સ ભરવાનો રહે. અને પહેલો હપ્તો જે છે એ તમારે 15%થી, એટલું સારું છે કે સીધો 25 નથી કર્યો, તમને ધીમે ધીમે પગથિયા ચડાવે છે એટલે તમે હાંફી ન જાઓ. એટલે 15%નો તમારો હપ્તો છે. હવે આમાં પણ ચારમી આપણા દર્શક મિત્રોને આપણે જે કેટલાક એક્સેપ્શન્સ છે, એક તો મેં આ 10,000 વાળો નિયમ સમજાવ્યો. 10,000થી ઓછો જો ટેક્સ હોય અંદાજિત આખા વર્ષનો તો યુ ડોન્ટ નીડ ટુ પે એની એડવાન્સ ટેક્સ. એ ઉપરાંત તમે જો સિનિયર સિટીઝન હો અને ભારતના રહીશ હો, એટલે કે જે સ્પેશિયલ કેટેગરીમાં આવે છે તે, પણ એવા કેસમાં કે જે લોકો ધંધા કે વ્યવસાયની આવક ધરાવતા ન હોય. દર્શક મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે આ કેટેગરીમાં આવતા સિનિયર સિટીઝન ટેક્સ પેયર્સને એડવાન્સ ટેક્સ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. એટલે એ એમનો ટેક્સ જ્યારે એમનું રેગ્યુલર ટેક્સ રિટર્ન ભરાય ત્યારે એ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ સ્વરૂપે ભરી શકે. બીજો પણ એક મહત્ત્વનો અપવાદ છે અને એ પણ એક રાહતકારક જોગવાઈ છે. ચારમી આપણે દર્શક મિત્રોને સમજાવીએ તો કે અમુક પ્રકારની તમારી આકસ્મિક આવક ઉપરાંત આજે ઘણીવાર એવું બને કે મૂડી નફો છે, તમને ખબર નથી જૂન પહેલાં કે મને ક્યારે મૂડી નફો થવાનો છે. કોઈ વાર સપ્ટેમ્બરમાં થાય, ડિસેમ્બરમાં થાય. માની લો કે ડિવિડન્ડ, તો કઈ કંપની ક્યારે કેટલું ડિવિડન્ડ આપે તમને ખબર નથી. તો આ કેપિટલ ગેઇન્સ અને ડિવિડન્ડના સંદર્ભમાં એક વિશેષ અપવાદ એ છે, કારણ કે જો તમે અધરવાઇઝ ડિફરમેન્ટ ઓફ ટેક્સ કર્યો હોય તો તમારે વ્યાજ ભરવું પડે છે. તો એક જે સેક્શન 234C હેઠળ તમે જે હપ્તાવાર જે વ્યાજ ન ભરવું પડે એ રીતે ટેક્સની જે ચૂકવણી કરવાની જોગવાઈ છે, એમાં જે રાહત આપવામાં આવી છે તે એ છે, તમને જે રાહત આપવામાં આવી છે તે એ છે કે કેપિટલ ગેઇન્સ કે ડિવિડન્ડ તમને જ્યારે ઉદ્ભવે એના પછીના હપ્તાઓમાં એને લગતો જે કોઈ ટેક્સ હોય એ તમે ભર્યો હોય તો એના ઉપર 234Cનું ટેક્સ લાગે નહીં. પણ અન્યથા તમારે આ જો 15%નો તમે હપ્તો સમયસર નહીં ભર્યો તો ચારમી શું થાય, તમને મહિને 1%, એટલે 3 મહિનાનું, કારણ કે તમે આ ક્વાર્ટરનું ચૂક્યા અને પછીના ક્વાર્ટરમાં ચૂકો તો પણ ઇનફેક્ટ પછીની 15મી જૂનનું તમે 16મી જૂને ચૂકો ને તો પણ 3 મહિનાનું વ્યાજ, એટલે 3%, વાર્ષિક 12%. અને આ વ્યાજ તમને ઇવન ધંધાદારીએ તો એ પણ વિચારવું જોઈએ કે આ વ્યાજ મને મજરે મળતું નથી. ધંધાકીય હેતુસર તો તમે જે પૈસા બોરો કર્યા હોય તો એનું વ્યાજ ચૂકવો છો, તમને કપાત તરીકે બાદ મળે છે, ટેક્સનું વ્યાજ પણ મળતું નથી. એટલે આ ટેક્સના ટાઈમ મેનેજમેન્ટમાં આપણા દર્શક મિત્રો ન ચૂકે, ચારમી એ ખૂબ જરૂરી છે.
તમે કીધું કે બધી વસ્તુઓનું તમારે ડિટેલ બનાવવાની, પણ આપણે ત્યાં તો પરંપરામાં સોનું છે, એટલે ગિફ્ટમાં પણ તમને સોનું મળે, બક્ષિસ મળે, લગ્ન પ્રસંગે તમારે સોનાની આપલે થતી હોય, તો આવા જે સોનું હોય એનું શું કરવું, એનું કઈ રીતે નિરાકરણ લાવવું, અથવા તો એનું વેલ્યુ કઈ રીતે કાઢવી, એને લઈને સવાલ આવે છે નિલેશ્વરીબેન શાહનો. બક્ષિસ, વારસા કે વસિયત હેઠળ મળેલ દાગીના, ઝવેરાત સંદર્ભમાં કરદાતાએ કઈ વ્યવહારુ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? ઇનફેક્ટ ઘણીવાર એવું બને કે કોઈ ઘરના મહિલા હોય, એને આજે એના માતા કે એના દાદી કે નાની એમના પાસેથી એકચ્યુઅલી ઓફિશિયલ મળ્યું છે, પણ મુશ્કેલી ક્યાં થાય કે એ એમ કહે કે ભાઈ મને મારા નાની, અને તમે વિચાર કરો, ઇનફેક્ટ હું મારી જ વાત કરું તો મારા જેવા ઉંમરના જે છે, અમારા બધા 1970-75ની આસપાસના સમયગાળામાં જ્યારે લગ્ન થયા ને, ત્યારે તો 100-200 રૂપિયા પર 10 ગ્રામ્સ, એટલે તોલે ગણીએ ને તો 250ની અંદર આવે મેક્સિમમ. અને આજે 50,000 ઓળંગીને પાછું 48 આવ્યું. એટલે તમે વિચાર કરો વોટ ઇઝ ધ હ્યુજ વેરિએશન. હવે આજે માની લો કે કોઈ બહેનના દાદી કે નાની તરફથી એને કંઈ મળ્યું હોય, પણ ઘણીવાર તો વસિયત બનાવ્યું હોય, પહેલાં તો વસિયતમાં મળ્યું હોય તો એનો કાં તો ઉલ્લેખ જ ના હોય. તમે કહો કે મને તો દાદી આપ્યું, તો કે ભાઈ ઉભા એની વસિયત છે, હા વસિયત છે, એમાં કંઈ ઉલ્લેખ છે નથી, તો યુ આર ગોન. અચ્છા, ઉલ્લેખ છે, ખાલી એટલું જ લખ્યું હોય કે મારા ઘરેણા ઝવેરાત જે છે એ હું મારા દીકરીને આપું છું, પણ તમે વેલટેક્સનું તો રિટર્ન ભરતા નહોતા. નો પ્રોબ્લેમ. આજે જ્યારે સુધી વેલટેક્સ હતો 30 લાખ રૂપિયા, તો એ વખતે ઇઝીલી તમે લગભગ 1.5 કિલો સુધીના દાગીનાને રાખી શકતા હતા વેલટેક્સ રિટર્ન ભર્યા વગર પણ એનો અન્ય કોઈ પુરાવો નથી. તો એટલીસ્ટ તમે વસિયત બનાવો તો એમાં એક સ્પષ્ટ નોંધ કે ડિસ્ક્રિપ્શન આપો. દાદી કે નાની હોય એમ લખી પણ શકે કે ભાઈ મારા લગ્ન થયા આજે આટલા વર્ષો થયા. તો આ જે બધી બાબતો છે જેને કોર્ટોએ પણ ડિસ્ક્રાઇબ કરી છે લાઈક પ્રી પોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટી. આજે એક સારું કુટુંબ હોય, આજે દાદી કે નાની કોઈ રિસ્પેક્ટેબલ ફેમિલીમાંથી આવતા હોય તો એમની પાસે આટલું તો હોય સોના ચાંદી ઝવેરાત, અને વસિયત છે અથવા તો વારસામાં, આજે એમ સમજો કે વસિયત નથી પણ વારસામાં 3 બહેનો, તો અપેક્ષિત છે કે એમને ત્રણેયને વહેંચાયેલું હોય. એટલે શક્ય એટલા જો વેલટેક્સ રિટર્ન હોય તો એ, શિડ્યુલ AL હોય તો એમાં ઉલ્લેખ કરાયો હોય તો એ, વારસા કે વસિયતમાં એનો તમે કોન્ટેમ્પરરી એવિડન્સ જે આપી શકો. તમે કહ્યું કે લગ્ન વખતે પણ, લગ્ન વખતે તમને જે મળે છે ઇઝ કમ્પ્લીટલી એક્ઝમ્પ્ટ. તો આવી નાની મોટી આજે કોઈએ તમને ચેન આપી, વીંટી આપી, ઇવન ઘરની અંદર કોઈ નાનું બાળક જન્મે તો એ બાળકના માટે પણ તમે જે કંઈ સોનું ચાંદી વગેરે વસાવ્યા હોય એની નોંધ રાખી શકો. એટલે આ જે બાબતો, ઝીણી બાબતો છે કે વસિયત, વારસા, બક્ષિસ, લગ્ન પ્રસંગે મળેલી વસ્તુઓ સ્વાભાવિક છે, તમે કહ્યું એમ પરંપરાની છે, પણ એને લોજિકલી તમે ડોક્યુમેન્ટ કરીને ક્યાંક રાખી હોય તો એ તમારા માટે અત્યંત ઉપયોગી થઈ શકે. એટલે દર્શક મિત્રો, આ ઝીણી બાબતો પણ તમે લક્ષ્યમાં રાખો એ તમારા માટે ખૂબ જરૂરી છે. પણ મુકેશભાઈ, અત્યાર સુધી આપણે વાત કરીએ ઘરમાં પડેલું સોનું હોય એને સંભાળવાની વાત કરી, પણ જ્યારે કોઈકવાર જરૂર પડે ને આ સોનું આપણે વેચવા જઈએ તો એની પર ટેક્સની શું જોગવાઈ છે, એને લઈને સવાલ આવે છે વિશ્વાનિકુંભનો. કરદાતાની માલિકીના ઘરેણા ઝવેરાતના વેચાણ સમયે તેની મૂડી નફાની ગણતરી તેમજ કર પાત્રતા માટેના શું નિયમો છે? એટલે આપણે ત્યાં ઇનફેક્ટ એમ કહેવાય છે કે દુનિયાની અંદર કદાચ ઘરેણા ઝવેરાત ધારણ કરવામાં આજે ભારતીયો પણ, બિલકુલ નાનું કુટુંબ હોય પણ તમે જુઓ કે એણે પોતે કંઈક પૈસો બચાવીને આ બધું તો ભેગું કર્યું જ હોય. એટલે તમે કહ્યું એ પ્રમાણે તમે આ બચત કરીને તમારી પાસે જે સોના ચાંદી ઘરેણા ઝવેરાત રાખ્યા છે એના સંદર્ભમાં ક્યારેક જરૂર પડી અને તમે વેચાણ કર્યું,
ઘણીવાર એવું પણ બને તમને એમ લાગે કે હવે ઘણું થઈ ગયું, મને વારસામાં મળ્યું, વસિયત હેઠળ મળ્યું, આ છે તે છે. હવે આઈ વુડ લાઇક ટુ આઈડલ રાખવાને બદલે હું એને, જો કે મેં કહ્યું એ પ્રમાણે હું તો 70 અને 2020 50 વર્ષની અંદર મેં તમને કહ્યું એમ 200 રૂપિયાની સામે 50,000થી પણ વધારે. ઇવન તમે ઇન્ડેક્સ ગણો, અહીંયા આગળ ઇનફેક્ટ જે વિશ્વનો સવાલ છે એમાં ઇન્ડેક્સેશન એ ખૂબ મહત્ત્વની બાબત બનશે. કારણ કે પ્રશ્ન એ થાય કે તમે અન્ય જે કોઈ મિલકતો વેચો એ તો ક્યારે તમે ખરીદી કે ધારણ કરી એનો ડેફિનિટ એવિડન્સ હોય. હવે અહીંયા આગળ આપણે 4મી જે જોયું એ પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટી, એટલે આજે કોઈએ વેચ્યા તો પ્રશ્ન એ આવે કે ભાઈ આ ક્યારે, જો એણે ખરીદી કરી હોય એનો પુરાવો હોય ને એ જ વેચતા હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ અન્યથા તમે શું કહો કે ભાઈ મને આ મારા લગ્ન પ્રસંગે મળ્યા, તો લગ્ન ક્યારે થયું? જો 2001 પહેલાં લગ્ન હોય તો 2001ની કિંમત લેવાની. દર્શક મિત્રો, 2001માં પણ ભલે ઇન્ડેક્સ જે આપણે 100નો બેઝ ગણીને અત્યારે 3 ટાઈમ્સ 300 ગણીએ છીએ, એકોર્ડિંગ ટુ ધી પ્રાઇસ ઓફ ગોલ્ડ 2001માં 1 એપ્રિલ 2001 લગભગ 4,000નો ભાવ હતો અને આજની તારીખે પણ 48,000 છે, એટલે 12 ટાઈમ્સ. એટલે ગોલ્ડ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો લોકો એમ માને છે કે પકડી રાખવા જેવું હોય છે. પણ તમે કહ્યું એમ વેચવાનું થાય તો જે કેપિટલ ગેઇન્સવાળો નિયમ છે કે ક્યારે તમે ધારણ કર્યું એનું એક વેલ્યુએશન લો. સોના ચાંદીનો તો તે વખતનો ભાવ મળે, ઝવેરાત હોય તો યુ વિલ નીડ અ વેલ્યુએશન રિપોર્ટ ઓફ ધેટ ડેટ, કારણ કે એની કોઈ સ્ટેન્ડર્ડ પ્રાઇસ હોતી નથી. અને એ વેલ્યુએશનને આધારે ઇન્ડેક્સેશન કરીને પછી જે નફો રહે એના ઉપર તમારે 20%નો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ડિપેન્ડિંગ ઓન તમે કોઈ સરચાર્જ કે વગેરેમાં આવતા હો તો ધીસ ઇઝ બ્રોડલી ધી મુખ્ય વસ્તુ મેં કહ્યું એ પ્રમાણે ધારણ કર્યાનું અને ઇન્ડેક્સેશનનું એમાં તમારે એક ચીવટને કાળજી રાખવાની. ઓકે, પણ મુકેશભાઈ એક સવાલ મને થાય કે તમે કીધું કે તમે વેચો એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમને લાગે, તો એને તમે બીજા કોઈની સામે સેટ ઓફ કરી શકો ખરા? ધારો કે શેરનો લોસ હોય તો એની સામે તમે વિચાર કરો, કોઈ એમ કે ભાઈ આ તમારે જો આ સોના ચાંદીના ગેઇન ઉપર ટેક્સ ભરવાનો થાય તો કેટલો ભરવાનો થાય? 20%. તમારે આ જે લોસ છે શેર બજારનો જો તમારો લોંગ ટર્મ હોય તો એના ઉપર ટેક્સ ભરવાનો થાત તો કેટલો થાત? 10%નો. એટલે આ 10% ફેમિલીવાળો લોસ તમે 20% ફેમિલીના ગેઇન સામે સેટ ઓફ કરી શકો? તો ધ આન્સર ઇઝ યસ. ઇનફેક્ટ CBDTનો આ મુદ્દા ઉપર સ્પષ્ટ સર્ક્યુલર છે કે આવકવેરાના કાયદામાં there is no sequence specified કે પહેલાં આ સેટ ઓફ થાય ને પછી તે સેટ ઓફ થાય. એટલે એમણે કહ્યું કે કરદાતા એની મરજી પ્રમાણે અને એને જે સૌથી વધારે લાભદાયી હોય એ મુજબ એ લોસનું સેટ ઓફ કરી શકે. ઘરેણાં અને ઝવેરાત જ્યારે પણ ખરીદો અથવા તો વેચો ત્યારે આવકવેરો કઈ રીતે અસર કરશે તે જાણવું જરૂરી છે. સોના ચાંદીના ઘરેણાં વિશે તો આપણે વાત કરી, પણ સાથે સાથે ઘણા બધા લોકોના ઘરમાં સોના ચાંદીના વાસણો, ખાસ કરીને ચાંદીના વાસણો હોય છે, તો એને જ લઈને એક સવાલ આવે છે સંગીતાબેન રાજપૂતનો. છેલ્લા એપિસોડમાં તમે ઘરેણાં ઝવેરાતના વેચાણ ઉપર થતા મૂડી નફાની કરપાત્રતા સમજાવી, તે ખૂબ જ ઉપયોગી રહી. મેં સાંભળ્યું છે કે ઘરના ચાંદીના વાસણો વેચવામાં આવે તો તેના નફા ઉપર કોઈ આવકવેરો ભરવા પાત્ર થાય નહીં. શું આ સાચું છે? ચાંદીના વાસણોને ઘરેણાં ઝવેરાતથી કંઈક જુદા જ પેડેસ્ટલ પર, અને ઇનફેક્ટ એક સમય હતો કે જ્યારે આ મુદ્દા ઉપર કાનૂની વિવાદો પણ થતા હતા, પણ હવે તો સુપ્રીમ કોર્ટથી માંડીને ગુજરાત હાઈકોર્ટને બધા જ કોર્ટોએ આને લગભગ સેટલડ સિચ્યુએશન કરી નાખી છે. એટલે તમારે માટે ને દર્શકો માટે દેર આર ગુડ ન્યૂઝ. ચાર્મી, મૂડી નફાની જે વ્યાખ્યા છે આપણે અગાઉ પણ એકવાર જોયું હતું કે વોટ ઇઝ કેપિટલ ગેઇન. મૂડી નફો એટલે શું? કોઈ પણ મૂડીરૂપી મિલકતના હસ્તાંતરમાંથી ઉદ્ભવતો નફો. હવે હસ્તાંતર તમે કર્યું, નફો પણ થયો છે, પણ જે મિલકતનું તમે હસ્તાંતર કરો છો જો એ આવકવેરાના કાયદા હેઠળ મૂડીરૂપી મિલકત
ની કેટેગરીમાં આવતી ન હોય તો એ કેસમાં ટેક્સ લાગી શકે નહીં. અને જે આવકવેરાના કાયદા હેઠળ સેક્શન 2 સબસેક્શન 14 એટલે કલમ 2 ની પેટા કલમ 14 હેઠળ મૂડીરૂપી મિલકત કેપિટલ એસેટની જે વ્યાખ્યા આપવામાં આવી છે એની અંદર આ જે સોનું, ચાંદી અથવા તો અન્ય કોઈ પ્રેશસ મેટલ કે પ્રેશસ સ્ટોન્સ એના જે ઘરેણા ઝવેરાત જ્વેલરી ઓર્નામેન્ટ્સને કેપિટલ એસેટ ગણાશે એવું એમાં સ્પષ્ટ અપવાદ કરવામાં આવ્યો છે. કારણ કે આમ તો એ પર્સનલ ઇફેક્ટ્સ છે, અંગત ઉપયોગની ચીજ વસ્તુઓ, પણ આને એમાંથી એક્સેપ્શન તરીકે કાઢી નાખવામાં આવે. હવે કોર્ટ સમક્ષ જ્યારે આ મુદ્દો ગયો ત્યારે કરદાતાએ પહેલી જ વાર એવું કહ્યું, ઇનફેક્ટ સુપ્રીમ કોર્ટ સુધી આજે એક કેસ ગયો મહારાણી ઉષાદેવીના કેસમાં, અને એ સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે રજૂઆત એવી કરવામાં આવી કે ભાઈ આ તો અમારી અંગત ઉપયોગની ચીજ વસ્તુઓ છે, પર્સનલ ઇફેક્ટ્સ છે, અને પર્સનલ ઇફેક્ટ્સ ઉપર તો ટેક્સ છે નહીં, અને ચાંદીના વાસણો ઘરેણા ઝવેરાતમાં આવે નહીં, એટલે એ અપવાદની અંદર એ ટેક્સ થાય નહીં. એટલે આવકવેરા ખાતા તરફથી અનેક દલીલો કરવામાં આવી. ઇનફેક્ટ એક ગુજરાત હાઈકોર્ટનો બીજો ચુકાદો આવ્યો HC વડિયાના કેસમાં. આ બંને કેસોની અંદર શું શું આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવ્યા? પહેલું તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ અંગત ઉપયોગની ચીજ વસ્તુ હોય તો તમે ચાંદીના વાસણ તો વર્ષમાં તમે 2 વાર જ વાપરો, કે ગર્ભ શ્રીમંત કુટુંબો કદાચ રોજ ચાંદીના વાસણો જમતા હોય, પણ સામાન્ય રીતે મધ્યમ વર્ગના ને આપણે બધા આવીએ તો એ ચાંદીના વાસણો આપણે રાખીએ, કોઈક વાર તહેવારે ઉપયોગ કરીએ, એટલે રેગ્યુલર તો યુઝમાં ન આવતા હોય. અથવા તો આ વડિયાના કેસમાં એવું થયું કે ઢગલાબંધ વાસણો હતા, એટલે આવકવેરા ખાતું કે ભાઈ આ તો 5 જણનું કુટુંબ છે અને બધા 100 વાસણો નીકળ્યા, તો કોર્ટે આ શબ્દ પ્રયોગ કર્યો કે ભાઈ આમાં કોઈ વાસણોનું રેશનિંગ ના હોય. કારણ કે તમે ડુ યુ ડિસ્પ્યુટ કે આ અંગત ઉપયોગ માટેના નથી? હવે અંગત ઉપયોગ માટે આજે આપણે ઘરમાં ક્રોકરી પણ જરૂર કરતાં વધારે વસાવી હોય, પણ ધેટ ડઝ નોટ મીન કે પર્સનલ યુઝ માટેની નથી થતી. એટલે દર્શક મિત્રોને આપણે એમ કહી શકીએ કે તમારા અંગત ઉપયોગ માટેના જે ચાંદીના વાસણો વગેરે હોય, ચાંદીના ઘરેણા હોય તેના પર ટેક્સ લાગશે મૂડી નફા, પણ ચાંદીના વાસણો વગેરે હોય તો એના ઉપર મેં કહ્યું એમ સેટલડ લો એવો છે કે દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ એની કેપિટલ ગેઇન ટેક્સ. ભલે લાખો રૂપિયાનો તમને ગેઇન થાય તો પણ. કેમ? કારણ કે ઇટ ઇઝ નોટ અ કેપિટલ એસેટ પર સે. ઓકે, પણ મુકેશભાઈ આનાથી મને એક સવાલ થયો કે આપણે ગયા એપિસોડમાં જે શરૂઆતમાં વાત કરી હતી કે 500 ગ્રામ સોનું એક ફિમેલ હોય તો એ રાખી શકે, તો એમાં હીરા ઝવેરાતનો કે પેલા ડાયમંડ્સનો કે એનો સમાવેશ થાય ખરો કે એ નહીં ગણવાનું? ચાર્મીબેન, આનો કોઈ સીધો સટ જવાબ નથી. એટલે જે મેં તમને કહ્યું લાસ્ટ ટાઈમ, પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટી, એના ઉપર જવાનું. સામાન્ય રીતે ઇનફેક્ટ આ જે બોર્ડનો સર્ક્યુલર છે એ 500 ગ્રામ સોનું અથવા ઇક્વિવેલન્ટ, એટલે જો તમારું હીરા ઝવેરાત વગેરે તમને શોખ એનો છે, આજે માની લો કે તમારી પાસે 200 ગ્રામનું જ સોનું છે અને 300 ગ્રામ વર્થનું હીરા મોતીનું વેલ્યુ છે, તો તમે 500 ગ્રામની અંદર ઇન્ક્લુડ કરી શકો. દેટ્સ વન વ્યૂ. ધી અધર વ્યૂ ઇઝ કે ભાઈ વાત સોનાની છે 500 ગ્રામ, પણ એ સોનાની અંદર જે કંઈ મળેલું હોય ઝવેરાત તો એ પણ એનો ભાગ ગણાય, એવી પણ દલીલ થઈ શકે. એટલે પણ એઝ આઈ સેડ, તમારા કુટુંબ, આજે મુદ્દો ક્યાં આવે? તમારી દીકરીનું લગ્ન હજી ગયા વર્ષે જ કર્યું છે, જ્યારે સોનાનો ભાવ 50,000 રૂપિયાનો હતો, અને તમે સીધું દીકરીના લગ્ન પ્રસંગે આ તો મેં ખરીદી કરી એમ કરીને તમે જો એક્સપ્લેનેશન આપવા જાઓ અને તમે એમ કહો કે ભાઈ મેં એમ કે 800 ગ્રામની ખરીદી કરી, તો 800 ગ્રામ સોનું એટ ધ રેટ ઓફ 50,000 રૂપિયા ફોર એવરી 10 ગ્રામ્સ, એની કિંમત શું થાય? આવકવેરા અધિકારી તરત જ પૂછે, વેઇટ અ મિનિટ, તમે આ ખરીદ્યું
રૂપિયા ક્યાંથી લાવ્યા? એ રૂપિયાનો પણ જો તમે ખુલાસો ના કરી શકો તો 69 રેડ વિથ 115 BBE. પણ તમે એમ કહો કે ભાઈ આ ઝવેરાત મને વસિયતમાં મળ્યું છે. બહુ વર્ષો પહેલાં મારા લગ્ન પ્રસંગે જ્યારે ભાવો ખૂબ નાના હતા એ વખતનું મળેલું છે. આજકાલના લગ્નો હોય ને તો એમાં ખાસ કાળજી લેવાવી જોઈએ, કારણ કે એટ ધી કરંટ પ્રાઇસીસ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ચેલેન્જિંગ સિચ્યુએશન ટુ એક્સપ્લેન ઓલ ધીસ. ઓકે, તો દર્શક મિત્રો, સોના ચાંદીના ઘરેણાં અને ઝવેરાત એના પર આવકવેરો કઈ રીતે અસર કરે એ વિશેની વિગતો આપણે 2 એપિસોડમાં જાણી. પણ અંગત યુઝની જે મિલકતો હોય અથવા તો ધંધાકીય યુઝ માટેની મિલકતો હોય એના પર આવકવેરો કઈ રીતે લાગે અને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની એ તમામ વિશે વાત કરીશું આવનારા એપિસોડમાં. તો ટેક્સને લઈને તમને પણ કોઈ પણ સવાલ સતાવતો હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે એ અંગેના સવાલો અમને પૂછી શકો છો. વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને પણ આ સવાલ તમે મોકલી શકો છો અને ઈમેલ દ્વારા પણ તમારા સવાલો તમે અમને પૂછી રહ્યા. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.